આજે આપણે મેક્સવેલના વેગ વિતરણની પ્રાયોગિક ચકાસણી વિશે જોઈશું અને એ પ્રાયોગિક ચકાસણીમાં આપણે ડોપલર અસર ડોપલર ઇફેક્ટ વિશે જોઈશું. ઓકે, તો ડોપલર અસરનો અભ્યાસ તમે આગળમાં કર્યો હશે 11-12 ધોરણની અંદર તમારા. તેમાં તમે જાણતા હતા, એમાં તમે ફ્રીક્વન્સીનું સમીકરણ મેળવતા હતા. તો એ ઇફેક્ટ કઈ રીતની હતી એ સમજવા આપણે સૌપ્રથમ બેઝિક જોઈએ તો ડોપલર અસર કોને કહેતા હતા, કેમ આપણે ફ્રીક્વન્સી જાણતા હતા ડોપલર અસરની મદદથી. તો જોઈએ તો એક સિમ્પલ ઉદાહરણ જોઈએ તો તમે ધારો કે એક રસ્તા ઉપર અને કોઈ વ્યક્તિ અહીંયા ઊભી રહ્યો છે. ઓકે, અહીંયા આપણે એ વ્યક્તિ દર્શાવી દઈએ છીએ. આ અત્યારે હાલ અહીંયા સ્ટેબલ છે, એક જગ્યા ઉપર ઊભેલો છે અને આ ગાડી એના તરફી આવી રહી છે અને ગાડીમાંથી હોર્ન સાઉન્ડ કરી રહ્યો છે. બરાબર, એનો અવાજ આવી રહ્યો છે હોર્નનો. તો એ હોર્ન આ પ્રમાણે સાઉન્ડ એની ફ્રીક્વન્સી હશે, આ પ્રમાણેના વેવ્સ બનતા હશે, આપણે જાણીએ છીએ. હવે ગાડી આ વ્યક્તિ તરફ આવી રહી છે, તો આ કોઈ એક ફ્રીક્વન્સી સાથે એને આપણે ધારો કે સિમ્પલ રીતે એફ તરીકે દેખાઈ દઈએ અને હોર્ન માટે દર્શાવી દો એફ એચ તરીકે દર્શાવીએ કે હોર્નની ફ્રીક્વન્સી કોઈ એક ફ્રીક્વન્સી સાથે એ ગાડી નજીક આવી રહી છે અને હોર્ન વગાડી રહી છે. તો તમે જાણતા હશો કે દૂરથી કોઈ તમે હાઈવે ઉપર વન ટ્રક દૂરથી હોર્ન વગાડતો હોય, શરૂઆતમાં તમને ધીમો હોર્ન લાગે ને જ્યારે તમારા નજીકથી પસાર થાય ત્યારે એકદમ વધારે અવાજ તમને સંભળાતો હશે. પછી જેમ દૂર જાય એમ એ અવાજ ધીમે ધીમે ધીમો થતો જાય છે. આ તમે જાણતા પણ હશો. તો આ એક પ્રકારની ડોપલર અસર જ સમજાવે છે કે કેમ આવું થાય છે. તો જ્યારે એ દૂર હોય છે ત્યારે આવી એક એફએચ ફ્રીક્વન્સી હોય છે અને એ ફ્રીક્વન્સી જ્યારે આપણે નજીક આવતા જાય છીએ, જેમ જેમ એ ટ્રક એ નજીક આવતો જાય છે, તો એક ગાડી છે એ નજીક આવતી જાય છે, ત્યારે એ ફ્રીક્વન્સી રહી એ ખૂબ જ વધતી જાય છે. કેમ કે અહીંયા કોઈ એક ફિક્સ ફ્રીક્વન્સી તો છે જ હોર્નની, પરંતુ એ હોર્ન ધીમે ધીમે તમારા કાનની નજીક આવી રહ્યો છે એટલે એની ફ્રીક્વન્સી પણ ધીમે ધીમે કેટલી ખૂબ જ વધતી જાય છે. એટલે જે આ તરંગો વચ્ચે જે ગેપ છે એ ગેપ એ ધીમે ધીમે ખૂબ નજીક થતી જાય છે, એકદમ નજીક. બરાબર, એ પ્રમાણે આપણે કહી શકીએ. અને જ્યારે તમારા કાનની નજીક આવે છે ત્યારે એકદમ નજીક એ ફ્રીક્વન્સીઓ આપણે આ રીતે એકદમ નજીક દર્શાવી શકીએ. જેટલી નજીક ફ્રીક્વન્સીઓવાળા અવાજ તમારા કાનમાં પહોંચતો હોય છે. આથી તમારા નજીક જ્યારે ગાડી આવે છે અથવા તમારા નજીકથી પસાર થાય છે ત્યારે તમને ખૂબ જ હાઈ ફ્રીક્વન્સીનો અવાજ સંભળાય છે. ઓકે, તો ખૂબ જ હાઈ ફ્રીક્વન્સીનો તમને અવાજ સંભળાય છે. તો આ અસરને આપણે શું કહીએ છીએ, ડોપલર ઇફેક્ટ કહેતા હોય છે. ત્યાં આપણે ફ્રીક્વન્સી માટેનું સમીકરણ પણ મેળવ્યું હતું. ફરી એકવાર એને જોઈ લઈએ. અહીંયા આપણે વર્ણપટનો અભ્યાસ કરવાનો છે. તો વર્ણપટના અભ્યાસમાં શું છે, આપણે જાણીએ છીએ કે પરમાણુઓ વર્ણપટ ઉત્પન્ન કરતા હોય અથવા આપણે એના વિશેની માહિતી મેળવતા હોય તો એ કઈ રીતે મળતા હોય છે. તો અલગ અલગ પરમાણુઓ જોઈએ. ધારો કે આપણે અલગ અલગ પરમાણુ દર્શાવી દઈએ છીએ અને આ અલગ અલગ જે પરમાણુ છે એ પોતાની અલગ અલગ આવૃત્તિથી વિકિરણનું ઉત્સર્જન કરે છે. એમની બધાની આવૃત્તિ કેવી છે, ફ્રીક્વન્સી બધાની અલગ અલગ છે અને અલગ અલગ ફ્રીક્વન્સીથી શું કરે છે, એ વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને એ વિકિરણના ઉત્સર્જનથી શું મળે છે, વર્ણપટ રેખાઓ મળતી હોય છે અલગ અલગ. ઓકે, તો ધારો કે પ્રથમની આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ અને વેવ સ્વરૂપે દર્શાવીએ તો ધારો કે પ્રથમ પાર્ટિકલ છે તો તત્વ છે એના વેવ્સ આ પ્રમાણે મળે છે આપણને. ઓકે, બીજાની વાત કરીએ તો બીજાના વેવ્સ આ પ્રમાણે મળતા હશે અને ત્રીજાની વાત કરીએ તો એના વેવ્સ આ રીતે આપણને એકદમ નાના વેવ્સ અથવા નજીકના વેવ મળતા હશે. અહીંયા જેટલા દૂર છે એટલી ફ્રીક્વન્સીની ઓછી છે. બરાબર, એને આપણે શું કહી શકીએ, લો ફ્રીક્વન્સી કહી શકીએ. આ એના કરતાં મીડિયમ એટલે થોડીક હાઈ આપણે કહીએ. અને લાસ્ટવાળી છે એ એકદમ હાઈ ફ્રીક્વન્સી આપણને મળતી હોય છે. તો આવી અલગ અલગ ફ્રીક્વન્સી અથવા અલગ અલગ આવૃત્તિઓથી જે વિકિરણનું ઉત્સર્જન કરે છે તો તેના મદદથી શું મળતા હોય છે, એનો વર્ણપટ મળતા હોય છે.
એ આવૃત્તિઓને અનુરૂપ શું મળતી હોય છે? વર્ણપટ રેખાઓ મળતી હશે. એટલે હું એને વર્ણપટ રેખાઓને આ રીતે સીધી લાઈન વડે દર્શાવી દઉં. બીજી લાઈન હું આ પ્રમાણે દર્શાવીશ. અને ત્રીજા માટે આપણે જે દર્શાવીએ ખૂબ જ નજીક દર્શાવીએ. તો આ પ્રમાણે આપણે અલગ અલગ ફ્રીક્વન્સીવાળા તરંગોના અથવા વિકિરણના કારણે જે વર્ણપટ રેખાઓ મળે છે એ રેખાઓ આપણે દર્શાવી શકીએ છીએ. અને એ ડિપેન્ડ કોના ઉપર કરે છે? કે એ જે ફ્રીક્વન્સીથી વિકિરણનું ઉત્સર્જન કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે વર્ણપટ રેખાઓ. ઓકે, તો આપણે અહીંયા માત્ર કોઈ એક વર્ણપટની અભ્યાસ કરવાનો છે અને એના ફ્રીક્વન્સીની માહિતી મેળવવાની છે. એટલે આપણે સિંગલ વર્ણપટની વાત કરીએ તો અહીંયા જે વર્ણપટ રેખાઓ આપી છે એ તમે જે ભૌમિતિક રેખા એટલે સિમ્પલ તમે જે રેખા બનાવતા હોય છે અથવા એક લાઈન બનાવતા હોય છે એના જેટલી એની આવૃત્તિ એની જાડાઈ એના જેટલી નહીં હોય. કેમ કે અહીંયા વર્ણપટ એ ખૂબ સૂક્ષ્મ હોય છે. બરાબર, એ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એટલે આપણે એને આ રેખાને આપણે જે ભૌમિતિક રેખા છે મતલબ કે આ વર્ણપટ રેખા જે સ્પેક્ટ્રમ લાઈન જેને કહીએ, જે સ્પેક્ટ્રમ લાઈન છે એ વર્ણપટ રેખાને તમે જે સાદી લાઈન છે આપણે ફિઝિકલ લાઈન જે ભૌમિતિક રેખા કહીએ એ લાઈનની સાથે કમ્પેર ન કરી શકીએ. કેમ કે આની વેલ્યુ ખૂબ જ નાની છે અને આપણે એના કમ્પેરમાં ખૂબ જ મોટી દર્શાવી શકીએ. કેમ આવું થવાનું કારણ કે અહીં જે વર્ણપટ રેખા છે એ ઘણી બધી આવૃત્તિઓથી બનતી હોય છે અને આ જે બતાવે છે એ એક જ આવૃત્તિની વાત કરે. એટલે જો વર્ણપટ રેખા જે સ્પેક્ટ્રમ લાઈન છે એ જો એક જ ફ્રીક્વન્સીથી બનતી હોત કોઈ પણ એક ફ્રીક્વન્સીથી તો આપણે એને ભૌમિતિક રેખા તરીકે દર્શાવી શકત. પરંતુ જે વર્ણપટ લાઈન મળતી હોય છે એ આપણે એને કહી શકીએ F0 માઇનસ ડેલ્ટા એફ થી પ્લસ ડેલ્ટા એફ થી F0 માઇનસ ડેલ્ટા એફ ની વચ્ચે આવેલી હોય છે. અહીંયા F0 જે બતાવે છે એ F0ની કિંમત જે દર્શાવે છે એ ફ્રીક્વન્સી છે, પ્રારંભિક ફ્રીક્વન્સી જેને કહીએ આપણે એનાથી જે મેઇન ફ્રીક્વન્સી જેને કહીએ. અને આ વેલ્યુને દર્શાવવા માટે આપણે આ રીતે પણ કહી શકીએ કે મિડલમાં F0 છે, આ F0 કરતાં ઓછી છે અને આ F0 કરતાં વધારે છે. એટલે કે F0 પ્લસ ડેલ્ટા એફ અને આ બાજુ વેલ્યુ લઈએ તો F0 માઇનસ ડેલ્ટા એફ તરીકે. એમાં જે ફેરફાર બતાવેલો છે એ ફેરફાર આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, અને મિડલમાં જે છે એ આપણી F0ની કિંમત દર્શાવી છે. તો આ પ્રમાણે જે સ્પેક્ટ્રમ લાઈન બતાવી છે જે વર્ણપટ રેખાઓ છે વર્ણપટ રેખાઓને દર્શાવવા માટે આ કિંમતની વચ્ચે એની ફ્રીક્વન્સી આવેલી હોય છે. બરાબર, જેને આપણે આ રીતે પણ કહી શકીએ છીએ. અને જે ભૌમિતિક લાઈનો છે એની કોઈ એક ફિક્સ ફ્રીક્વન્સી હોય છે, મતલબ એક જ. બરાબર, તો જો ફિક્સ ફ્રીક્વન્સી હોય સ્પેક્ટ્રમ લાઈનની તો એને આપણે ભૌમિતિક લાઈન તરીકે દર્શાવી શકતા હોઈએ છીએ. તો અહીં આવી ફિક્સ ફ્રીક્વન્સી એ સ્પેક્ટ્રમ લાઈન છે જે વર્ણપટ રેખાઓ છે એમાં ક્યારે હોઈ શકે કે જ્યારે જે બી પાર્ટિકલની આપણે વાત કરીએ છીએ એ પાર્ટિકલ કેવો હોય? સ્થિર હોય તો. ઓકે, એ પાર્ટિકલ સ્થિર હોય અને એની અંદરથી જે વિકિરણ અથવા જે ફ્રીક્વન્સી ઉત્પન્ન થતી હશે એ ફ્રીક્વન્સી એ કેવી હશે? સ્ટેબલ હશે, કોઈ પણ એક જ વેલ્યુ હશે. પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ બી વસ્તુની અંદર જે એના અણુઓ હોય છે અણુઓ એ સ્થિર નથી હોતા, એ કેવો હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આથી એની ફ્રીક્વન્સી પણ શું થતી હોય છે? બદલાતી જતી હોય છે. આથી આપણે કહી શકીએ કે સ્પેક્ટ્રમ લાઈન એ ભૌમિતિક લાઈન ના હોઈ શકે કેમ કે એની ફ્રીક્વન્સી અથવા એની આવૃત્તિ કેવી છે? ફિક્સ નથી એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, તો અહીં આપણે એ અભ્યાસ કરવાનો છે કે ફ્રીક્વન્સી હોય છે તો કેટલી. તો એના માટે આપણે એ ડોપલરનો ઉપયોગ કરશું. જેમ આપણે આગળ પણ જોઈએ એ પ્રમાણે સિમ્પલ તમે ભણેલા છે એ જ પ્રમાણે અહીંયા પણ ફ્રીક્વન્સી આપણે મેઝર કરવાની છે. ઓકે, તો જોઈએ. તો અહીં તમને એવું કહ્યું છે કે ધારો કે કોઈ ગતિમાન પરમાણુ છે, આપણને કોઈ એક પરમાણુ આપ્યો છે અને એ ગતિમાન અવસ્થામાં છે અને તે F0, જો બુકમાં તમને μ0 પણ આપેલો છે તો એ પણ કહી શકાય ફ્રીક્વન્સી જ બતાવે છે. અહીંયા બંને કિંમતો ફ્રીક્વન્સી દર્શાવે છે. ઓકે, તો μ0 જેટલી આવૃત્તિથી વિકિરણનું ઉત્સર્જન કરે છે
એ ફ્રીક્વન્સીની વેલ્યુ કેટલી આપી છે f0 તો ન્યૂ ઝીરો, આપણે ન્યૂ ઝીરો લઈશું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. તો ન્યૂ ઝીરો જેટલી ફ્રીક્વન્સીથી એ શું કરે છે, વિકિરણનું ઉત્સર્જન કરતા હોય છે. ઓકે, તો સામાન્ય બાજુ ધારો કે હું કોઈ સ્પેક્ટ્રોમીટર ગોઠું છું, જે સ્પેક્ટ્રોમીટર શું કરશે, આ જે સ્પેક્ટ્રલ લાઇન બનતી હશે બરાબર, જે વર્ણપટ બનતી હશે, વર્ણપટનો અભ્યાસ આપણે સ્પેક્ટ્રોમીટરની મદદથી કરી શકાય. તો એ સ્પેક્ટ્રોમીટરની અંદર જે ફ્રીક્વન્સી મળશે એ શું તમને ન્યૂ ઝીરો જેટલી જ મળશે, અથવા આપણે જે f0 કહીએ એ પ્રમાણે એની એટલી જ વેલ્યુ આપણને મળતી હશે? તો આપણે કહી શકીએ ન, એની જેટલી વેલ્યુ આપણને મળશે નહીં. હવે આ ના મળવાનું કારણ પણ મેં તમને હાલ કીધું કે અહીંયા જે ફ્રીક્વન્સી ઉત્પન્ન થાય છે એ ન્યૂ ઝીરો જેટલી છે, પરંતુ આ પોતે પણ એ મૂવમેન્ટ કરી રહ્યો છે જ્યાંથી આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ. ઓકે, અથવા એના વિરુદ્ધમાં હોય મૂવમેન્ટ કર્યો હોય, તો જો એની દિશામાં મૂવમેન્ટ કરી રહ્યો હોય તો એ ફ્રીક્વન્સીમાં શું થાય છે, સતત વધારો થતો જાય છે, અને વિરુદ્ધ દિશામાં મૂવમેન્ટ કરતો હશે તો એ ફ્રીક્વન્સીમાં ઘટાડો થતો હોય છે. ઓકે, તો આ એની દિશામાં મૂવમેન્ટ કરી રહ્યો છે તો ઓબ્ઝર્વેશન જ્યાં આપણે કરીએ છીએ, જે જગ્યાએ ઓબ્ઝર્વર બેઠેલો છે ત્યાં એને ફ્રીક્વન્સી જેટલી પાર્ટિકલે ઉત્પન્ન કરેલી છે એટલી જ ફ્રીક્વન્સી એને મળશે નહીં. બરાબર, નજીક જતો હોય છે ફ્રીક્વન્સીમાં વધારો થતો હોય છે, આપણે જાણીએ છીએ. કેમ કે આપણે જોઈએ તો જેમ ટ્રક તમારી નજીક આવે છે ત્યારે એમાં તમને અવાજ ખૂબ વધારે સંભળાતો જાય છે. કેમ કે એ નજીક આવશે તો જે એ આ રેખાઓ છે, જે તરંગો છે, તરંગો પણ એકબીજાને નજીક આવતા જશે, ફ્રીક્વન્સી ખૂબ વધી જશે. બે વસ્તુ ભેગી થાય છે, એક જગ્યાએ સ્ટેબલ હોય તો બરાબર છે આપણે કહી શકીએ, પરંતુ ડોપલર અસર એ બે કોન્સ્ટન્ટ અથવા અચળ તાણે બે વસ્તુ હોય, મતલબ કે એક સોર્સ હોય જ્યાંથી અવાજ આવતો હોય, અને બીજું કે જે ઓબ્ઝર્વર બેઠો હોય એ બંને એકબીજાના કોન્સ્ટન્ટ અંતરે હશે તો ડોપલર અસર થશે નહીં, પરંતુ એકબીજાના રિલેટિવ હોવું જોઈએ. આપણે જે થિયરી ઓફ રિલેટિવની વાત કરીએ તો એકબીજાના સાપેક્ષ હોવો જોઈએ, કે એક જો સ્ટેબલ હોય તો બીજો એની સાપેક્ષે ગતિ કરતો હોવો જોઈએ, અથવા બંને પણ એકબીજાના સાપેક્ષે ગતિ કરતા હોવો જોઈએ, પરંતુ એક જેટલા અંતરે નહીં. એ તો જ આપણે ડોપલર અસર શક્ય છે. બરાબર, તો અહીંયા આપણે સ્પેક્ટ્રોમીટર રાખ્યું છે, આ તરંગો વર્ણપટ છે, અને પાર્ટિકલ પોતે પણ એ જે ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે છે એ એની નજીક આવતો જાય છે. તો આપણને એના જેટલી ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે છે એટલી જ ફ્રીક્વન્સી સ્પેક્ટ્રોમીટરમાં મળતી નથી, એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો એના માટે એક ઉદાહરણ દ્વારા સમજાવીએ કે ધારો કે ગતિમાન પરમાણુ પર એક આપણે અવલોકન કરતા, અને એને શું કરીએ, ઘડિયાળ સાથે બેસાડી દઈએ. તો ધારો કે હું એક અહીંયા આકૃતિમાં બનાવી દઉં, પરમાણુ લઈ લઉં છું, ગતિમાન છે બરાબર, અને આ ગતિમાન પરમાણુ ઉપર શું કરી દઈએ છીએ આપણે, એક અવલોકન કરતાને બેસાડી દઈએ છીએ. તો આ શું છે, કોઈ ઓબ્ઝર્વર છે, કોઈ એક ઓબ્ઝર્વર આપેલો છે. ઓકે, અને એ પોતાના ઘડિયાળ સાથે બેઠો છે, એના આગળ એક ઘડિયાળ છે બરાબર, ટાઈમ નોચ છે. તો શું થશે કે પોતાના ઘડિયાળ સાથે બેઠેલો છે, અને આ અવલોકન કરતા અનુક્રમે ઉત્સર્જાતા બે તરંગો વચ્ચેનો સમયગાળો નોચ છે. તો એ શું કરશે, આની અંદરથી જે બે તરંગો અલગ અલગ ઉત્પન્ન થશે, અનુક્રમે બે ઉત્પન્ન થતા હશે, એ બે તરંગોનો સમય નોચ છે. જેમ કે જ્યારે પહેલું તરંગ ઉત્સર્જિત થતું હશે ત્યારે કોઈ, ધારો કે હું એમ કહી દઉં T1 સમય નોચ છે, અને પછી બીજું તરંગ ઉત્સર્જિત થતું હશે ત્યારે કોઈ T2, અને પછી એ બંને શું લઈ લેશે, તફાવત, એમના વચ્ચેનો સમયનો કેટલો ફેરફાર થયો છે એ તફાવત ડેલ્ટા T0 નોચ છે. બરાબર, કેમ કે આના આગળ ઘડિયાળ એક જ છે એટલે સમય એક જ સાથે ચાલશે, આથી આપણે એનો તફાવત દર્શાવીએ. તો અહીંયા જે કિંમત બેસાઈ છે એ એક જ અવલોકનકાર દ્વારા અને એક જ જગ્યાથી અને એક જ સમય અથવા એક જ ઘડિયાળ દ્વારા નોંધવામાં આવે છે. તો આપણે આગળ એક સરફેસ આ થઈ. હવે એ કોઈ બીજી રેફરન્સ પોઈન્ટ હોય અથવા રેફરન્સ બિંદુ હોય, સંદર્ભ ભૂમિકા જેની વાત કરીએ, તો એ સંદર્ભ ભૂમિકાને સાપેક્ષે એ મૂવમેન્ટ કરી રહ્યો છે. આપણે એમ કહી શકીએ જ્યારે ગતિ કરી રહ્યો છે તો એ ગતિ કરી રહ્યો ક્યારે કહીશું કે જ્યારે કોઈ બીજી એક સંદર્ભ ભૂમિકાની સાપેક્ષ લે. સંદર્ભ ભૂમિકા મતલબ અહીંયા હું બીજું એક વસ્તુ લઈ લઉં, સ્પેક્ટ્રોમીટરની વાત કરીએ. ઓકે, તો આપણા આગળ છે સ્પેક્ટ્રોમીટર S. તો આની સાપેક્ષે આ મૂવમેન્ટ કરી રહ્યો છે. ઓકે, તો હવે આપણે જે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષ વાત છે એનો ઉપયોગ કરી શકીએ અને કહી શકીએ કે આ સંદર્ભ ભૂમિકા, આને હું S જ કહી દઉં, આ સંદર્ભ ભૂમિકા Sની સાપેક્ષે જે આ પાર્ટિકલ P છે એ મૂવમેન્ટ કરી રહ્યો છે,
અને એનો જે સમયગાળો આપણે T0 છે એમના ક્રમિક બે તરંગો વચ્ચે. હવે આ તરંગો તો આ રીતે જ જશે, એ બે તરંગો સ્પેક્ટ્રોમીટરની અંદર નોંધાતા હશે, બરાબર. તો એ ક્રમિક બે તરંગો વચ્ચેનો સમયગાળો એમને નોંધ્યો ડેલ્ટા T0. તો જે વિશિષ્ટ સાપેક્ષવાદ પ્રમાણે આપણે કહી શકીએ કે જે આ સ્પેક્ટ્રોમીટર છે, સ્પેક્ટ્રોમીટરમાં મપાતો અનુરૂપ સમયગાળો કેટલો હશે? તો સ્પેક્ટ્રોમીટરનો જે સમયગાળો નોંધાતો હશે એ સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટીનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ગામા ઇન્ટુ ડેલ્ટા T0. ઓકે, તો અહીંયા ગામા જે દર્શાવે છે, જ્યાં આપણે ગામા બરાબર 1/√1 - v²/c² તરીકે દર્શાવી. તો વિશિષ્ટ સાપેક્ષવાદ પ્રમાણે આપણે આ સમીકરણ દર્શાવી શકીએ છીએ. ઓકે, તો અહીં આપણને સમય આપેલો છે, આપણને સમીકરણ જે મળે છે સમય ઉપર છે, આપણે સમીકરણ મેળવવાનું છે ફ્રીક્વન્સી ઉપર. હું આ સમયને આવર્તકાળ તરીકે કહી શકું છું. માટે આપણે એક રિલેશન જાણીએ છીએ ફ્રીક્વન્સી અને આવર્તકાળ વચ્ચેનું. તો ધારો કે ફ્રીક્વન્સી 90 હોય તો ફ્રીક્વન્સી અને આવર્તકાળ એકબીજાને કેવા હોય છે? વ્યસ્ત હોય છે, આપણે જાણીએ છીએ. ઓકે, અહીંયા આપણે અગર આવર્તકાળ ડેલ્ટા ટી તો ડેલ્ટા T0 લેતા હોઈએ. તો ફ્રીક્વન્સી 90 લઈશ ત્યારે આપણને આવર્તકાળ શું મળશે? ડેલ્ટા T0. એકબીજાને વ્યસ્ત હોય છે, આપણે જાણીએ છીએ. તો આ રિલેશનનો આપણે ઉપયોગ કરશું. તો જે 90 જે બતાવે છે ફ્રીક્વન્સી, એ શું બતાવે છે? આ પાર્ટિકલમાંથી ઉત્પન્ન થતી ફ્રીક્વન્સીની વાત કરી છે, બરાબર. કે જે ફ્રીક્વન્સીથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એ ફ્રીક્વન્સીની વાત કરી છે, જે સોર્સમાંથી ઉત્પન્ન થાય છે એની વાત કરી. અને સ્પેક્ટ્રોમીટરમાં નોંધાતી જે આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ છીએ એને ધારો કે હું 90 તરીકે દર્શાવું. અહીંયા જે ઓબ્ઝર્વર છે ત્યાં જે ફ્રીક્વન્સી પહોંચશે એને હું શું કહી દઉં? 90 તરીકે. ઓકે, તો એ થઈ જશે 1/Δt તરીકે આપણને મળશે. ઓકે, તો હું સ્વાભાવિક છે આ સમીકરણને જો વ્યસ્ત કરી નાખું આખા સમીકરણ, તો 1/Δt0 પણ મળશે, 1/Δt પણ મળશે. એની જગ્યાએ હું 90 અને 90 તરીકે દર્શાવી શકું છું. તો આપણે એ સમીકરણ દર્શાવી દઈએ. આપણા પાસે સમીકરણ છે ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા T0 અને અહીંયા હું છેદમાં લખી નાખીશ 1 - v²/c². અહીંયા એક શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ દર્શાવે છે અને કોઈ માધ્યમની અંદર પ્રકાશનો વેગ દર્શાવેલો છે, એમનો ગુણોત્તર દર્શાવે છે. ઓકે, હવે કીધું પ્રમાણે બંનેને વ્યસ્ત કરી દઈએ કિંમતો. ધારો કે સમીકરણમાં આખું બંને સમીકરણ બંને બાજુ વ્યસ્ત કરી દઈએ તો આ સમીકરણનું વ્યસ્ત શું થઈ જશે? આપણે એને દર્શાવી શકીએ છીએ 1/Δt ઇઝ ઇક્વલ ટુ, હું આને આ રીતે દર્શાવી દઉં, √1 - v²/c² અને અહીંયા લખું 1/Δt0. ઓકે, તો 1/Δtની જગ્યાએ લખી નાખીએ આપણે 90 જે સ્પેક્ટ્રોમીટરમાં નોંધાતી ફ્રીક્વન્સી છે, અને 1/Δt0ની જગ્યાએ લખી નાખીએ 90 જે સોર્સમાંથી ઉત્પન્ન થતી અથવા પાર્ટિકલમાંથી ઉત્પન્ન થતી ફ્રીક્વન્સીની વાત કરી છે. ઓકે, જે આપણને મળશે 1 - v²/c²⁻1/2 પ્રમાણે. ઓકે, આ પ્રમાણે આપણે ફ્રીક્વન્સીની માહિતી મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે આ સમીકરણની મદદથી જે સ્પેક્ટ્રોમીટરમાં ફ્રીક્વન્સી નોંધાશે એ ફ્રીક્વન્સી આપણે મેળવી શકતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જ્યારે એ પાર્ટિકલ એ સ્પેક્ટ્રોમીટરની નજીક જતો હોય છે ત્યારે એ જે રેખાઓ વચ્ચે ગાળો હોય છે, મતલબ કે જે એમના તરંગ લંબાઈ આપણે કહીએ, એ તરંગ લંબાઈ ધીમે ધીમે ઘટતી જશે. એટલે કે જે સ્પેક્ટ્રોમીટરમાં જે તમને આ લાઈનો મળશે, એ જે લાઈન છે આ બધી લાઈનો એકબીજાના નજીક આવતી જશે, બરાબર. તો એ તરંગો વચ્ચેની જે વેલ્યુ છે એ ઘટતી જશે અને ફ્રીક્વન્સી એમની શું થતી છે? વધતી જશે. તો સ્પેક્ટ્રોમીટરમાં જે ફ્રીક્વન્સી નોંધાશે આપણને, એ સ્પેક્ટ્રોમીટરમાં નોંધાતી ફ્રીક્વન્સી શું થશે? ખૂબ જ વધશે. કેમ કે મેં તમને કીધું પ્રમાણે કે એની સોર્સની ફ્રીક્વન્સી તો આટલી છે જ, પણ એ પોતે એની તરફ મૂવમેન્ટ કરી રહ્યો છે. તો જો એની તરફ મૂવમેન્ટ કરી રહ્યો હોય તો એ ફ્રીક્વન્સીમાં વધારો થાય છે, અને એ વધારો જેને આપણે v' તરીકે દર્શાવીએ છીએ. અને કેટલો v' બરાબર? કે જે સોર્સમાંથી ઉત્પન્ન થતી ફ્રીક્વન્સી હતી એને આપણે 1 - v²/c²⁻1/2 વડે ગુણી દઈએ છીએ, એટલો એનો વધારો થતો હોય છે, બરાબર. તો એ શું બતાવે છે? સ્પેક્ટ્રોમીટરમાં જે v વેગથી ગતિ કરી રહ્યા છે પાર્ટિકલ એ વેગ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, તો
તો એના ઉપર ડિપેન્ડ કરતો હોય તો આપણે દર્શાવી શકીએ છીએ. અને આ સમીકરણને આપણે નિયરલી ઇક્વલ ટુ આપણે એને આ રીતે પણ કહી શકીએ, ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 1 પ્લસ વી અપોન સી તરીકે. ઓકે, આ છે ફ્રિકવન્સી બતાવે છે જે સ્પેક્ટ્રોમીટરમાં નોંધાય છે. આ છે એ જે પાર્ટિકલ છે એમાંથી ઉત્પન્ન થતી ફ્રિકવન્સીની વાત કરી છે. અહીંયા બતાવે છે વેલોસિટી બતાવે છે, અને આ પણ વેલોસિટી બતાવે છે પરંતુ લાઇટ. ઓકે, તો આ પ્રમાણે આપણે ફ્રિકવન્સીનું સમીકરણ મેળવી શકીએ છીએ. તો આ વાત થઈ ડોપલર ઇફેક્ટની. ઓકે, તો ડોપલર ઇફેક્ટની મદદથી આપણે જે ફ્રિકવન્સી મળતી હોય છે વર્ણપટની ફ્રિકવન્સી આપણે મેળવી શકતા હોઈએ છીએ. થેન્ક યુ.